ગુડ મોર્નિંગ, કેમ છો અને જય માતાજી મિત્રો। તો ભાઈ અત્યારે સવારના ભાઈ 9:30 વાગી ગયા છે અને હું ભાઈ ભાવિનભાઈને મૂકીને આવ્યો છું અને અત્યારે હું બેઠો છું ભાઈ જો અમારા ટ્રેક્ટર ઉપર જે છે અમારું પોતાનું પ્લસ એટલે ભાઈનું છે, આપણું નથી કાંઈ આમાં। અને જો અને અત્યારે મેં અહીંયા ભાઈ આ કપસી ભરીએ છીએ અહીંથી અને અહીંથી આ લઈ જવાની છે ભાઈ આપણા ઘરે, કેમ કે આપણે સ્લેબ ભરવાનો હોય તો જરૂર પડે કપચીની। અને ભાઈ બહુ એટલે બહુ અહીંયા તો છોકરાઓ રમે છે, મેદાન છે, જોઈ શકો છો તમે। તો આ કપચી ભાઈ આપણા આજના દિવસમાં બધી ભાઈ લઈ જવાની છે। આ 2-3 ટ્રેક્ટર જેવું છે તો લઈ જવાનું। તો ચાલો ભાઈ કપચી લઈ લઈએ અને વ્લોગને આગળ વધારીએ। અત્યારે હું ભાઈ જે જગ્યાએ છું ત્યાં હું નાનપણથી મોટો થયો છું અને અહીંયા ભાઈ મેં પોતે ખૂબ રમેલું છે। તો આ છે એ જગ્યા જ્યાં અમે પોતે અહીંયા દડાવેટ રમતા, સંતા કુકડો, અડવાંદા બધું અમે અહીંયા રમતા। આ છે એ જગ્યા, આખી મેદાન કહો તમે, જે અહીંયા અમે રમતા હતા। અને એ જ જગ્યાએ એ બધાની હારે હું તમને મેં જે બાળપણ જીવું એ હું તમને મેં જેમ જીવું ને એમ હું તમને બીજાનું બાળપણ દેખાડું। જોઈ શકો છો તમે, આ બધાય તો આપણે જેમ રમતા આ બધા એમાં જ રમે છે, કોઈ અલગ રીતે નહીં। પણ જો આ ગમે આ જગ્યાએ હું પણ હતો, જો રમે આ બધાય। અને જે આ લોકો જેમ રમતા હતા એમ હું પણ અહીંયા રમતો હતો અને આવી રીતે આ જ જગ્યાએ અમે દડાબેટ રમેલા છીએ। અહીંયા જો બધા બાળકો ફૂલ જોશથી રમે છે ને આ છે રવિવાર છે એટલે રવિવાર તો હોય તો આ બધાને અલગ જ મજા। શું કેવું વંશભાઈ? તો આ બધા છે જો આજે અમારા હર્ષભાઈ તે રમે છે જોરદાર। તો ભાઈ ચાલો મિત્રો મળીએ ઘડીક વારમાં, કેમ કે અત્યારે આ લોકોને રમવા દઈએ ને આપણે ટ્રેક્ટર ભરી લેવી। ભાઈ આપણે આખું ટ્રેક્ટર ભરી નાખ્યું છે અને ટ્રેક્ટર ભરાતા જ તે ભરતભાઈ આવી ગયા છે અને હવે આપણે ભાઈ આ કપચીનો ફેરો આપણે અહીંથી લઈને આપણા ઘરે જવાનું છે આ ફેરો નાખવા માટે। તો હાલો ભાઈ હું જાઉં છું ટ્રેક્ટર અને તમને દેખાડું કે આપણે કઈ જગ્યાએ આપણે ફેરો નાખવાનો છે ને કેવી રીતે આપણે ફેરો નાખશું। Padi જાય વાય હાવું ટ્રેક્ટર અમે ખાલી કરીને વ્યાયા છીએ, જોઈ શકો છો કાંઈ છે નહીં અને હવે નવેસરથી અમે શરૂઆત કરી દઈએ ભરવાની। તો ચાલો બધા ટ્રેક્ટર ભરીને મળીએ ને આજ કાંક નવી જગ્યાએ જવું છે, કારણ મેં મન છું એ પણ પહેલાં આ બધા ટીટીઆર પૂરા કરી નાખી પછી આપણે કાંઈક સાવી 11 વાગી ગયા છે અને ઓલમોસ્ટ જો પરસ્યો પછી ઓર્ડર થઈ ગયો છે અને ખતરનાક રવિવારનો ઉપયોગ થઈ ગયો છે અત્યારે। તો આવી રીતે અત્યારે રવિવાર અમારો અડધો વયો ગયો છે, અમે કામ ચાલુ છે, કાંઈ વાંધો નહીં, કામ કરી લેવી પછી આપણે વ્લોગમાં એન્ટ્રી કરવી। ભાઈ કામ ખતમ થઈ ગયું છે, જોઈ શકો તો પરસેવો ફૂલ વળી ગયો તો મોડું થઈ નાખ્યું થોડું।
તો ગાઈસ આયા વાંદરો આવ્યો હે પણ આ ડોફો જો વાંદરો ડોફા હાલ કપડા આટલા બધા જણા હે અને આમ જો હા આમના માં હા જોયો આમ છે તમને દેખાય નહીં અય ડોફા વ્લોગ બગાડવામાં નીકળો હાલો અહીંથી તો આ વાંદરો દવાડો એટલા બધા આ વાંદરાનું નાનું દેખાય આવી ગયા બધા વાંદરા વાળા એટલા બધા વાંદરો જોવાય તો આ બધા વાંદરા એ તો કોન્ટેન્ટ બનાવી નાખ્યો વાળે વળવા નથી જોઈ લેજો વાળે હરખા નથી ને આ બધા તો આયા વાંદરો તો આયા છે બધા તો આવી રીતે ભાઈ गाली नहीं दे सकता मैं गाली नहीं दे ये पानी है गाइस लोग हमें वांदरो है पर આપણા વ્લોગ માં અત્યારે ક્લિપ ને એન્ડ કરી અને ઓલા પણ ઓલો વાંદરો તો આટો બોલો ના ઓલા કપડા વેરા વગર નો રખડતો હાલો વિખાય દો હાલો વિખાય દો હાલો હાલો તો હાલો બાય બાય થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બેંકમાં બહુ ભારી રકમ ઉપાડવા અને પછી આપણે જવાનું છે ક્યાં તો તમે વિડીયોમાં બના રહેજો ભાઈ તો ભાઈ એટીએમ માં આપણે આવી ગયા છીએ તો ચાલો આપણે પૈસા ઉપાડ લેવી અને પૈસા ઉપાડ્યા બાદ આપણે જવાનું છે ભાઈ ધોળા ને ધોળા શું લેવા જવાનું છે એ તમને કહેશું પણ તમે જોતા રહેજો વિડીયોમાં કે આપણે ધોળા શું લઈશ એટલા બધા પૈસા લઈશ તો આ થોડુંક સસ્પેન્સ રહેશે તમારી માટે કે આપણે વાય આર ગોઈંગ ધોળા તો ભાઈ ફાઇનલી બધા પૈસા આવી ગયા છે અને આ બધા પૈસા લઈને જવાનું છે આપણે ધોળા તો ચલો લોખંડ લેવા માટે પણ અમારું કામ હોય અને ત્યાં અમારા લાગેલા જ હોવા જોઈએ તો તમારું કામ પાર પડે તો એવું જ છે અમારે લોખંડ લેવા આવ્યા હતા અને અમારું પોપટ થવાનું ગણી લો અમારા લાગવાના ગણી લો બધી એને આવ્યા જો આ દુકાન બંધ છે લોખંડ પડ્યું છે પણ દુકાન બંધ છે તો હાલો બીજું શું તો ધોળા આટો મારતા જ આવી બીજું તો હાલો ધોળા ભાઈ ભાઈ મળતા આવી ઘરા તુજે દિખાતા અત્યારે ભાઈ 5:30-6 જેવું વાગી ગયું છે અને હું આવી ગયો છું ભાઈ ચા પીવા માટે અને ઈ તે ભાઈ ચા પીવા માટે સ્પેશિયલ ધોળા આવ્યો કેમ કે ભાઈ આ છે અમારા ભાઈ આ છે અમારા જીગાભાઈ જે અહીંયા ધોળામાં ચા બનાવે છે અને એક નંબર કડક ચા બનાવે તો એકવાર ભાઈ તમે આવો પહેલાં એમની દુકાન ઓલા પણ હતી પણ ત્યાંથી એમને થોડુંક ડિમોલ્યુશન ને એવું બધું થઈ ગયું દુકાન બને એટલે હવે એમણે આ સાઈડ ચા બનાવી ગયા છે અહીંયા તમે ધોળા આવો એટલે આ પેટ્રોલ પંપની આગળ જ તમારે અહીંયા આવી જવાનું એટલે તમને અહીંયા ચા મળી રહેશે અને તમે આ રાધિકા હોટલ અને એની બાજુમાં અહીંયા તે તમે આવો એટલે તમને ચા મળી રહેશે તો જીગાભાઈ શું કેવું તમારું અમે બસ સ્ટેન્ડની હિસાબે બસ સ્ટેન્ડની ચા વેચે એટલે આવી જજો અને આ જીગાભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને વિડીયો બનાવે છે તો જોઈ શકો તો તમે જીગાભાઈની ચા જો તો ભાઈ આ બની ગઈ જીગાભાઈની સ્પેશિયલ ચા તો હું તમને ચા પીને એનો રિવ્યૂ આપું કે જીગાભાઈ કેવી ચા બનાવે મેં ચા પીધી અને એવી ચા ભાઈ બનાવે તો તમે કોઈ દી નહીં પીવે કડક ચા પીવી હોય તો ભાઈ આવી જાઓ જીગાભાઈની દુકાને ફરતી કંઈ સ્પેશિયલી ચાના હા એમ તો તમારે આવવું હોય તો ભાઈ વૃંદાવન પ્લાઝાની સામો સામ ધોળામાં એન્ટર થાવ ત્યારે જ તે અને એસટી બસ સ્ટેન્ડની પડખે અને રાધિકા હોટલની એણકોની બાજુ આમ પહેલાં આ જીગાભાઈની દુકાને પછી રાખ તો અને તમે આવશો એટલે તમને દેખાય જ જાય નાની એવી દુકાને તો ભાઈ પ્લીઝ એકવાર આવી જાઓ દુકાને ચા પી લેજો આપણું નામ તો ઓકે થેન્ક યુ 6 વાગી ગયા ને હવે આપણે નીકળે થોડા ચા પી લીધી અને ચાલો ગાડીને મારી સેલપ મારી દેવી અને ગાડીને કરી દેવી ચાલુ અને જઈએ ઉમરાળા તરફ તો મળીએ ઉમરાળા તો ગાઈસ ફાઇનલી ધોળાથી ઘરે આવી ગયો છું ને ભાઈ હવે ગાડી કરી દેવી બંધ અને જાવી ઘરની તરફ 10:30 વાગી ગયા છે અને આજ રવિવારનો દિવસ હતો ને આપણે ફૂલ કામ કર્યું છે
તો ભાઈ થોડાક થાકી ગયા છે, તો ભાઈ ચાલો આપણે વિડીયોને એન્ડ કરી દેવી અને હવે એડિટ કરીએ. તો મળીએ કાલના નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને થોડાક ભાઈ વ્યૂઝ ડાઉન હાલે છે તો થોડાક સપોર્ટ કરો અને વિડીયોને જોઈ લેજો. થેન્ક યુ.